પાલક ચણાનું શાક આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ ખૂબ છે. તો કાળા ચણા અને પાલકનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ 4થી 5 કલાક પહેલાં કાળા ચણાને પલાળીને રાખ્યા હતા, તેને બાફી લઈશું. ચણા બફાય છે ત્યાં સુધી આપણે સાઈડમાં એક તપેલીમાં ગરમ પાણી લેશું અને તેની અંદર આપણે પાલક જે સાફ કરીને ચોપ કરીને ધોઈને રાખી હતી તે એડ કરી લઈશું અને તેને થોડુંક જ એવું ચડવા દઈશું. વધુ પડતી પાલકને ચડવા નહીં દેવાની. થોડુંક એવી બોઇલ થાય ત્યાર પછી તેને એક મિક્સર બાઉલમાં લઈ અને તેના અંદર 1 ચમચો દહીં એડ કરી અને સરસ એવી પાલકની પ્યુરી બનાવી લઈશું. આ પ્યુરી રેડી થઈ જાય એટલે તેને સાઈડમાં રાખી અને આપણે સાઈડમાં એક પેનમાં ગરમ તેલ કરવા રાખી દઈશું. એક પેન લેશું, તેની અંદર તેલ વધુ પડતું જ એડ કરીશું. તેલ ચડિયાતું હશે તો શાક ટેસ્ટી એવું લાગશે. તો તેલ એડ કર્યા પછી તેની અંદર આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને ચપટી કેવી હિંગ એડ કરીશું. ત્યાર પછી તે થોડું સતળી જાય એટલે તેની અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. આ બધું જ એડ કર્યા પછી તેને થોડીવાર સાંતળવા દઈશું. ત્યાર પછી આપણે એક બાઉલ કાંદા ચોપ કરીને રાખ્યા હતા, ઝીણા એવા કાંદા એડ કરીશું અને તેને પણ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાંતળી લેશું. ત્યાર પછી તેની અંદર આપણે સાઈડમાં જે પાલક અને દહીંની પ્યુરી બનાવીને રાખી હતી તે પ્યુરી એડ કરીશું અને તે પ્યુરી એડ કર્યા પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું. પ્યુરી સરસ એવી મિક્સ થઈ જાય એટલે તેની અંદર મસાલા કરીશું, જેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું. મરચું તમારે તીખાશ જેટલી જોઈતી હોય એ રીતે તમે એડ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું આમાં થોડુંક ઓછું યુઝ કરવું, કારણ કે પાલક એ સોલ્ટી જ હોય છે એટલે મીઠું ઓછું જ યુઝ કરવું. અને ચણા બાફતી વખતે તેના અંદર મીઠું એડ કર્યું હતું એટલા માટે આમાં થોડુંક ઓછું એવું જ મીઠું યુઝ કરવું જોઈએ. ત્યાર પછી તેના અંદર આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરશું અને સરસ એવું મિક્સ કરી લેશું અને ઢાંકીને રાખી દઈશું. સરસ એવું તેલ છૂટું થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. તેલ છૂટું થઈ જાય એટલે તેની અંદર આપણે જે સાઈડમાં બાફેલા ચણા રાખ્યા હતા તેને એડ કરી લઈશું. બાફેલા ચણાને એડ કર્યા પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું અને આ મિક્સરને તમારે જાડું એવું દેખાતું હોય તો તેની અંદર આપણે જે ચણા બાફ્યા હતા તેમાં જે પાણી છે એ પાણી આમાં એડ કરી અને થોડુંક એવું શાકને પતલું બનાવી લઈશું. સરસ એવું શાકને પાણી એડ કર્યા પછી થોડીવાર 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. ત્યાર પછી તેના અંદર આપણે છેલ્લે ગાર્નિશિંગ માટે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને ગરમા ગરમ ચણા પાલકનું શાક રેડી છે. આ શાક તમે પરોઠા સાથે અથવા તો રાઈસ સાથે સર્વ કરી શકો છો. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું પાલક ચણાનું શાક ખૂબ જ સરસ એવું છે. તો રેડી છે પાલક ચણાનું શાક.